dear students. How are you? Fine. That's great. Dear students, આપણે ગયા એપિસોડમાં તમારા સિલેબસ અંદરની પોમ ભણ્યા હતા. તો આજે પણ આપણે તમારા સિલેબસમાં આવતી બીજા ક્રમની પોમનો અભ્યાસ કરવાનો છે. આર યુ રેડી? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. સેકન્ડ પોમ, ધ યુઝફુલ પ્લાવ. આ એક ખેડૂતની કવિતા છે. યુઝફુલ પ્લાવ મીન્સ ઉપયોગી હળ. યુઝફુલ મીન્સ ઉપયોગી, પ્લાવ મીન્સ હળ. તો અહીં જે કવિતા આપવામાં આવેલી છે એ ખેડૂતની કવિતા છે. ખેડૂતના જીવન વિશેની કવિતા છે. આપણો જે કૃષિ પ્રધાન દેશ છે એમાં ખેડૂત પર ખૂબ જ ઓછી માત્રામાં કવિતા લખાતી હોય છે. એમાંની આ એક સુંદર કવિતા છે. આપણે તેને પ્રાચીન ગીત પણ કહી શકીએ. એવી આ કવિતાના સંદર્ભમાં અહીં તમારા સિલેબસમાં લેવામાં આવેલી છે. સો લેટ્સ સ્ટાર્ટ પોમ ધ યુઝફુલ પ્લાવ. ધ યુઝફુલ પ્લાવ તમને સમજાઈ ગયું હશે. યુઝફુલ મીન્સ ઉપયોગી એન્ડ પ્લાવ મીન્સ હળ. તો હવે સૌપ્રથમ આપણે તમારા કવિતામાં આવતા ડિફિકલ્ટ વર્ડ્સ એટલે કે અઘરા શબ્દોને સમજીએ. સૌપ્રથમ આવ્યું છે અહીંયા કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. કન્ટ્રી લાઈફ મીન્સ ગ્રામ્ય જીવન. ગ્રામ્ય જીવનની અને અહીં વાત કરવામાં આવી છે સ્વીટ. સ્વીટ એટલે આપણે મીઠું કે મધુરના સંદર્ભમાં નહીં પણ મજાના સંદર્ભમાં લેવાનું છે. ત્યારબાદનો વર્ડ છે ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. મોડરેટ મીન્સ કે મધ્યમ સ્તરનું અને કોલ્ડ એન્ડ હીટ. કોલ્ડ એટલે કે ઠંડુ, હીટ મીન્સ ગરમ. ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર. હવે અહીં પ્લેઝન્ટ મીન્સ આનંદદાયક અને ફેર મીન્સ સુંદર અથવા તો મધ્યમ સ્તરનું સુંદર. પછી વાત છે ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. ફિલ્ડ એટલે કે ખેતર, એ તો તમે જાણતા જ હશો. અને વીટ એનાથી તો આપણે પરિચિત છીએ, રોજ આપણે ખાઈએ છીએ. વીટ મીન્સ ઘઉં. પછી વાત કરવામાં આવી છે કે ધ ફેર્સ ઓફ ફ્લાવર્સ અડોરિંગ ધ બોઝર. તો બાવર, આડોન એટલે કે સુશોભિત કરવું અને બાવર્સ મીન્સ લતાકુંજ. પછી છે એન્ડ એવરી મેડો ઝ બ્રો. મેડો એટલે કે એ તો તમને ખબર જ છે કે ઘાસનું મેદાન અથવા તો બીડ. જે ઘાસના મેદાન હોય, ખેતરની અંદર જે બીડ હોય, બાવળ હોય, એને આપણે કહેતા હોઈએ છીએ. અને બ્રાવ એટલે કે ધાર અને કિનાર. પછીનો જે ડિફિકલ્ટ વર્ડ છે એ છે કોર્ટિયર એટલે કે દરબારી. અને પછી વાત કરવામાં આવે છે કમ્પેર એટલે કે સરખાવવું અથવા તુલના કરવી. ક્લોથ એટલે કે પહેરાવવું. પછી છે ક્લોથ તો પહેરાવવું. ફોલો અહીં જુઓ, ફોલો ધ યુઝફુલ પ્લાવ એટલે કે ની પાછળ જોવું, હળની પાછળ જોવું. અને ત્યારબાદ છે રાઇઝ એટલે કે ઉઠવું. લાર્ક દેખાય છે, ધ રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. લાર્ક મીન્સ ગાનારું પક્ષી, એક ગાનારું પક્ષી. પછી છે લેબર. લેબર મીન્સ પરિશ્રમ કરવો. ડાર્ક એટલે કે રાત. ફોલ્ડ એટલે ઘેટાને વાળમાં પૂરવું ને તેને ફોલ્ડ કરવું કહેવાય. પછી છે હેઝન. હેઝન એટલે કે ઉતાવળ કરવી. ટેન્ડર એટલે કે કોમળ. પછી બાવ એટલે કે ઝાડની ડાળી.
પછી છે કન્ટેન્ટ એટલે કે સંતુષ્ટ, મેરીમન્ટ એટલે કે ગમત, મોજ, મજા વગેરે, અને લાસ્ટમાં છે બેન્ટ. બેન્ટ મીન્સ વળેલું, બેન્ડ થયેલું આપણે કહેતા હોઈએ છે ને એ રીતે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમારી કવિતા પર જોઈએ. લેટ્સ સ્ટાર્ટ પોમ. A country life is sweet in moderate cold and heat. To walk in the air, how pleasant and fair, in every field of wheat, the fairest of flowers adoring the bowers, and every meadow's brow. So that I say no courtier may compare with them who clothe in grey and follow the useful plough. Second stanza. They rise with the morning lark and labor till almost dark. Then, folding their ship, they hasten to sleep. Next morning is ringing with birds that are singing. On each green tender bud, with what content and merriment their days are spent, whose mind are bent to follow the useful plough. ચાલો હવે આપણે તમારી કવિતાને સમજીએ. The useful plough એ ઉપયોગી હળ. A country life is sweet in moderate cold and heat. હવે અહીંયા વાત કરી છે કે ગ્રામ્ય જીવનની મજા છે મધ્યમ ઠંડી અને ગરમી. મધ્યમ ઠંડી અને ગરમી. To walk in the air, how pleasant and fair. ઘઉંના દરેક ખેતરની તાજી અને આહલાદક હવામાં ફરવું. In every field of wheat. ઘઉંના દરેક ખેતરની તાજી અને આહલાદક હવામાં ફરવું. The fairest of flowers adoring the bowers. સૌથી સુંદર ફૂલો બધી લતા કુંજને. And every meadow's brow. So that I say no courtier may compare with them who clothe in grey and follow the useful plough. અને ઘાસના મેદાનની કિનારીને સુશોભિત કરે છે. એટલે જ મને લાગે છે કે જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતા ખેડૂતો સાથે કોઈ રાજ દરબારીની તુલના અશક્ય છે. જોયું ને કે ગ્રામ્ય જીવનની મજા છે મધ્યમ ઠંડી અને ગરમી. ઘઉંના દરેક ખેતરની તાજી અને આહલાદક હવામાં ફરવું. સૌથી સુંદર ફૂલો બધી લતા કુંજને અને ઘાસના મેદાનની કિનારીને સુશોભિત કરે છે. અને એટલે જ મને લાગે છે કે જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતા ખેડૂતો જાણે કોઈ રાજ દરબારીની તુલના અશક્ય છે. જુઓ કેટલી સરસ રચના કરવામાં આવી છે કે ખેડૂતોના જૂના કપડાં પણ રાજ દરબારી સાથે તુલના કરવી અશક્ય છે. The rise with the morning lark. તેઓ ખેડૂતો પરોઢિયે ઉઠી જાય છે. And labor till almost dark. અને સૂર્યાસ્ત સુધી સખત શ્રમ કરે છે. Then folding their ship, they hasten to sleep. Next morning is ringing with birds that are singing. પછી તેમના ઘેટાના વાડામાં પૂરીને તેઓ જલ્દી ઊંઘી જાય છે. લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતા પંખીઓ સાથે તેમની
સવાર પડે છે. On each green tender bough, with what content and merriment their days are spent, whose minds are bent, the follow the useful plough. કેટલાક સંતોષ અને આનંદથી તેમના દિવસો પસાર થાય છે, જેમનું મને ફક્ત હળ ચલાવવામાં મગ્ન છે. જોયું ને, કેટલી સરસ મજાની વાત કરવામાં આવી છે કે તેમનું જીવન કેટલું સાદગી ભર્યું છે, કેટલું એમના જીવનમાં સંતોષ છે. અને વાત કરવામાં આવી છે કે તેઓ પરોઢિયે ઉઠી જાય છે. વેલા ઉઠે એટલે હેલ્થ પણ સારી રહે અને સૂર્યાસ્ત સુધી સખત શ્રમ કરે. સૂર્ય અસ્ત થતા સાંજ સુધી તેઓ કામ કરે, જેથી તેમને કોઈ પણ કસરત કરવાની જરૂર ના પડે, તેમને કોઈ પણ રોગ લાગુ ન પડે, કારણ કે તેઓ હંમેશા પોતાના વર્કઆઉટમાં પોતાના કામ જાતે કરે છે, સાથે સાથે વહેલા ઉઠી જાય છે, સાંજ સુધી કામ કરે છે અને સાથે શું કરે છે, પછી તેમના ઘેટાના વાડામાં પૂરીને તેઓ જલ્દી ઊંઘી જાય છે. પોતાના પ્રાણીઓ, ઘેટાઓ, બકરાઓ વગેરેને તેઓ પોતાના વાડાની અંદર પૂરી નાખે છે અને શું કરે છે કે તેઓ જલ્દી ઊંઘી જાય છે. આપણી જેમ નહીં મોડેક સુધી ફોનમાં પડ્યા હોઈએ અને બહારના કોલ્ડ ડ્રિંક્સ વગેરે વગેરે જેવા પીણા પીતા હોઈએ, તો એ છે પોતાના પ્રાણીઓના જ દૂધ પીવે છે અને રાત્રે વહેલા સૂઈ જાય છે, તેથી એમની હેલ્થ સારી રહે છે. અને જુઓ, પછી વાત કરી છે કે તેઓ જલ્દી ઊંઘી જાય છે અને લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતા પંખીઓ સાથે તેમની સવાર પડે છે. એમની સવાર કેવી રીતે પડે છે કે લીલી કોમળ ડાળીઓ પર મસ્ત મજાની સવાર થઈ હોય, એના ઉપર પક્ષીઓ બેઠા હોય અને પક્ષીઓ પોતાના મસ્ત મધુર અવાજમાં કલરવ કરતા હોય અને જ્યારે તે ઉઠે છે ત્યારે તેમને એ પક્ષીઓનો જે કલરવ છે, એ પક્ષીઓના જે બોલવાની રીત છે, એ એમને એક સંગીત જેવી લાગે છે, એમને એક મ્યુઝિક જેવી લાગે છે અને આ રીતે તેમની સવાર પડે છે. અને પછી વાત કરવામાં આવી છે કે કેટલા સંતોષ અને આનંદથી તેમના દિવસો પસાર થાય છે. એમને કોઈનું પડાવી લેવાનું કે એમના કોઈથી આગળ વધવાનું એમનામાં હોતું નથી. એ પોતાના જીવનમાં એક સંતોષદાયક જીવન જીવે છે અને પોતાનું જીવન, મન અને દિવસો, પોતાનું જીવન છે એ ખૂબ જ સંતોષપૂર્વક પસાર કરે છે, આનંદથી, અને તેમના દિવસો છે ખૂબ જ સારી રીતે પસાર થતા હોય છે અને તેમનું મન ફક્ત હળ ચલાવવામાં મગ્ન હોય છે. એક ખેડૂતની ખાસિયત તો જોવા જઈએ ને તો એ હોય છે કે તે પોતાનું કાર્ય હંમેશા પોતાની રીતે કરતો હોય છે અને પોતાનું મન હંમેશા પ્રફુલ્લિત હોય છે અને પોતાના કાર્ય કરવામાં તેને ક્યારે પણ તેને એમાં એવું ન લાગે કે મને આ નથી કરવું કે એને આળસ ન થાય. તે પોતાના કાર્યમાં હંમેશા મગ્ન રહે છે, પ્રફુલ્લિત રહે છે એનું મન અને પોતાનું કામ છે એ સારી રીતે કરતા હોય છે. આ એક ઓલ્ડ સોંગ પણ છે અને ખૂબ જ મસ્ત રચના એમાં કરવામાં આવેલી છે. તો આઈ હોપ માય ડિયર સ્ટુડન્ટ, આ એક ખેડૂતની વાત કરવામાં આવી છે તે તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ છે કે તેમનું જીવન કેવી રીતે વીતે છે, તેઓ કેવી રીતે પોતાના કામ કરે છે, તેમની સવાર કેવી રીતે પડે છે, તેઓ પોતાના જીવનમાં કેટલું સંતોષપૂર્વકનું જીવન જીવે છે. તો બધી વાત અહીં તમને કરવામાં આવી છે. ઓકે, ત્યારબાદ આપણે એમની ગ્લોઝરી જોઈશું. બાવળ, સપોર્ટ ફોર ક્લાઇમ્બ પ્લાન્ટ્સ, આડોરિંગ, બ્યુટીફાઇંગ. આપણે જોયું આડોરિંગ નો મતલબ શું થાય છે? સુશોભિત. બ્યુટીફાઇંગ એટલે કે સુશોભિત કરવું. પછી છે મેડો એટલે કે ઘાસના મેદાનો. મેડો ફિલ્ડ વિથ ગ્રીન ગ્રાસ. આપણે જોયું કે અહીં
ઘાસના મેદાનની વાત કરવામાં આવી છે, બીડની વાત કરવામાં આવી છે. પછી છે બાવ. બાવ મીન્સ કે ઝાડની ડાળીઓની વાત કરવામાં આવી છે, કે લાર્જર બ્રાન્ચ ઓફ ટ્રી. બ્રાન્ચ એટલે કે ઝાડની ડાળીઓ. અને લાસ્ટમાં છે મેરીમન્ટ એટલે કે ફન. ફન એટલે કે ગમ્મત, મોજ, મજા વગેરેની વાત કરવામાં આવેલી છે. તો આઈ હોપ તમને ગ્લોઝરી પણ સમજાઈ ગઈ હશે. ત્યારબાદ આપણે જોઈએ કોમ્પ્રિહેન્શન. હવે સ્ટેટ વેધર ધ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. સૌ પ્રથમ આપણે જોઈએ ક્વેશ્ચન 1. ધ પોયમ ઇઝ અબાઉટ ફાર્મ લાઈફ એન્ડ ધ કન્ટ્રીસાઇડ. આન્સર ટ્રુ. તો આપણે ટ્રુ ની આગળ રાઈટ કરીશું. ત્યારબાદ છે ધ વિલેજ લાઈફ ઇઝ ધ અનપ્લેઝન્ટ. ફોલ્સ. તો હાજર હોય છે, પ્લેઝન્ટ હોય છે. પછી ધ ફાર્મર્સ ઇન કન્ટ્રીસાઇડ આર અનહેપી વિથ ધ હાર્ડશીપ એન્ડ ફાર્મિંગ. ફોલ્સ. કારણ કે તે પોતાના કાર્યમાં ખૂબ જ મસ્ત મગ્ન હોય છે અને આનંદથી પોતાના જીવન પસાર કરે છે. પ્લાવ ઇઝ એન એક્ટ ઇઝ સેટિસ્ફેક્શન ફોર ફાર્મર. ટ્રુ. એમને સંતોષ છે. સેટિસ્ફેક્શન મીન્સ સંતોષ. પ્લાવ એન્ડ એક્ટ સેટિસ્ફેક્શન ફોર ફાર્મ. છેલ્લે જ વાત કરવામાં આવી કે જેમનું મન ફક્ત હળ ચલાવવામાં જ મગ્ન છે. ઓકે. નેક્સ્ટ આપણે અહીં જોઈએ આન્સર ધ ક્વેશ્ચન ઇન બ્રીફ. અહીં કેટલા પ્રશ્નોના જવાબ તમને શોર્ટમાં આપવાના છે. તો હાઉ લોંગ ડુ ધ ફાર્મર વર્ક ઇન ધ ફિલ્ડ્સ. જેનો જવાબ છે કે ધ ફાર્મર્સ વર્ક ફ્રોમ અર્લી મોર્નિંગ ટુ ઇવનિંગ ઇન ધેર ફિલ્ડ્સ. ઓકે. એન્ડ સેકન્ડ ક્વેશ્ચન, how does the poet describe the country life in the poem? હવે અહીં વાત કરવામાં આવી છે country life ની. તો according to the poet, country life is the sweet. Sweet એટલે આપણે જોઈ હતી પહેલા જ કે sweet એટલે કે મજાની વાત કરવામાં આવી છે, મધુરની નહીં. તો according to the poet, country life is the sweet. It is the neither too hot or not too cold. અને કેવી moderate cold and heat ની વાત કરવામાં આવી હતી આપણે કે ત્યાં મધ્યમ ઠંડી અને ગરમી હોય છે. પછી the air is pleasant and clean. ત્યાંની હવા ખૂબ જ ક્લીન એટલે સ્વચ્છ હોય છે, સુંદર અને મધ્યમ સ્તરનું ફિયર હોય છે. અને ત્યારબાદ fields are filled with crops and there are trees and flowers all around. અને આડોન સુશોભિત એટલે કે બાબર લતાકું છે એકબીજાને સુશોભિત કરતા હોય એવું આપણને દેખાતું હોય છે. અને લાસ્ટ ક્વેશ્ચન, what makes the morning pleasant for the farmers? The sweet singing of the birds in the trees makes the morning pleasant for the farmers. એટલે કે સવારના જ્યારે ખેડૂતો ઉઠે છે ત્યારે તેમની સવાર કેવી હોય છે? તો પક્ષીઓના અવાજ કલરવ is the tree makes the morning pleasant for the farmers. ખેડૂતોની સવાર એવી રીતે પડે છે કે ડાળીઓ પર બેઠેલા પક્ષીઓ મસ્ત મજાનું સંગીતથી ગીત ગાતા હોય. ઓકે. I hope my dear student understand poem, the useful plow, all the song, glossary and comprehension. Okay. And comprehension true and false and answer the question in brief. Okay. Thank you.